નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। સૌરાષ્ટ્રની સૌથી મહત્વની કેન્દ્રની સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર અને ભાજપનો ગઢ ગણાતી બેઠક એટલે રાજકોટ। જનસંઘ સમયથી ભાજપની આ બેઠક પર પકડ છે। સતત 30 વર્ષથી ભાજપ ત્યાં જીતે છે। ઉછંગરાય ઠેબર સહિતના દિગ્ગજ નેતાઓ પણ આ બેઠક પરથી જીતી ચૂક્યા છે। ડીઝલ એન્જિન અને બ્રાન્સપાર્ટ ઉદ્યોગ માટે ખૂબ જ અહીં જાણીતો શહેર છે। ઉદ્યોગોની સાથે શિક્ષણ અને આરોગ્યની સુવિધા પણ અહીં મોખરે છે। પણ આ વખતે રાજકારણમાં આ બેઠક ટોપ ઓફ ધ ટાઉન રહી છે, કારણ કે અહીં ભાજપે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપી અને ત્યારબાદ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવી, જે બાદ ક્ષત્રિય સમાજ છે તેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને એ બેઠક હાલ પણ સળગી રહી છે, જેના પડઘા રાજ્યની બહાર પણ પડી રહ્યા છે અને રાજ્યમાં પણ તેના પડઘા જોવા મળ્યા। રૂપાલાએ માફી પણ માંગી છે, પરંતુ ક્ષત્રિય સમાજ ટસથી મસ નથી થતું। તો બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દાને લઈ અને પાછી જીવિત થઈ હોય તેવું લાગી રહ્યું છે। તેમના દ્વારા 22 વર્ષ પહેલાનો ઇતિહાસ ફરી એકવાર દોહરાવવામાં આવ્યો છે અને પરેશ ધાનાણીને મેદાને ઉતારવામાં આવ્યા। પરેશ ધાનાણી ખૂબ જ કસાયેલા યુવાન નેતા છે, જેઓ રાહુલ ગાંધીની એકદમ નજીક હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। હવે આવતીકાલે રૂપાલા ફોર્મ પાછું ખેંચશે કે પછી ક્ષત્રિય સમાજ ફેઝ 2માં સરકારને કેવી લડત આપશે અને આ સળગતી બેઠકના મતદારોનો મિજાજ શું છે તેના પર કરીશું સીટ સર્જરી। તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, અને જગદીશભાઈ મહેતા જોડાઈ ચૂક્યા છે રાજકોટથી, જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે અને રાજકીય વિશ્લેષક પણ છે। પ્રફુલભાઈ, આપ જણાવો, આ બેઠકનું ભૂતકાળ શું રહ્યું છે અને હાલની પરિસ્થિતિનું તારણ તમે શું મેળવી રહ્યા છો? લખમાં આ બેઠક વર્ષોથી જનસંઘના વખતથી ભાજપનો ગઢ રહી છે। આ ચિમનભાઈ શુક્લ અને પ્રવીણભાઈ મણિયારના વખતથી અહીંયા જે ભાજપના પાયા છે બહુ ઊંડા નખાયેલા છે। છેલ્લી 4 ચૂંટણી, લોકસભાની ચૂંટણીની આપણે વાત કરીએ તો 2004માં વલ્લભ કથિરિયા ભાજપના આ બેઠક ઉપરથી લડ્યા હતા। એમને 3,20,000 અને 604 મત મળ્યા હતા। એમના સ્પર્ધક બચુભાઈ મનવરને 1,76,334 મત મળ્યા હતા। 2009ની વાત કરીએ તો કુંવરજી બાવળિયા, જે ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા, ભાજપમાં જઈ ચૂક્યા હતા અને એમને 3 લાખ એ વખતે કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં ગયા। એ વખતે કોંગ્રેસમાંથી બાવળિયાની જીત થઈ હતી। એમને 3,07,434 મત મળ્યા હતા અને એમના સ્પર્ધક ભાજપના જે કિરણકુમાર પટેલ હતા, એમને 2,82,742 મત મળ્યા હતા। 2014ની વાત કરીએ તો મોહન કુંડારિયાને ભાજપે ટિકિટ આપી, એમને 6,21,524 મત મળ્યા, જ્યારે કુંવરજી બાવળિયાને 3,75,096 મત મળ્યા હતા। તેઓ કોંગ્રેસમાંથી લડ્યા હતા। 2019ની વાત કરીએ તો મોહનભાઈ કુંડારિયાને ભાજપે ફરી રિપીટ કર્યા, એમને 7,58,600 મત મળ્યા, જ્યારે લલિતભાઈ કગથરા કોંગ્રેસના હતા, એમને 3,90,238 મત મળ્યા, એટલે 4 લાખ જેટલી સરસાઈથી મોહન કુંડારિયા જીત્યા હતા। આ વખતે ભાજપે પુરુષોત્તમ રૂપાલાની પસંદગી કરી છે। તેઓ કેન્દ્રમાં મંત્રી હતા અને અગાઉ રાજ્યમાં પણ મંત્રી રહી ચૂક્યા છે અને ભૂતકાળમાં પાર્ટી પ્રમુખ તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે। બીએડ છે, સ્કૂલના પ્રિન્સિપલ પણ હતા અને એક ચીફ ઓફિસર તરીકે પણ એમણે એક નોકરી કરેલી છે। એમની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઊભા રાખ્યા છે। એ બીકોમ છે અને એક વખત એ રૂપાલાને ભૂતકાળમાં 22 વર્ષ પહેલા અમરેલીની ચૂંટણીમાં હરાવી ચૂક્યા છે। તેઓ વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે, કોંગ્રેસનું મોટું માથું છે, રાહુલ ગાંધીની નજીકના છે। શરૂઆતમાં તેમણે ચૂંટણી લડવાની ચોખ્ખી ના કહી હતી, પરંતુ સ્થિતિએ એવો વળાંક લીધો અને જે ક્ષત્રિય આંદોલન આવ્યું ત્યારબાદ કોંગ્રેસને થોડી આશા ત્યાં જન્મી અને પરેશભાઈને કોંગ્રેસના નેતાઓ, રાજકોટના નેતાઓ જઈને મનાવ્યા અને એ નાના કરતે પ્યાર તુમી સે કર બેઠે, કરના થા ઇનકાર મગર ઇકરાર કર બેઠે, એની જે મેં લોકો હા પાડી અને એ મેદાનમાં આવ્યા। અને મોટી બાબત એ છે કે પુરુષોત્તમ રૂપાલા છે, કડવા પટેલ છે, જ્યારે પરેશ ધાનાણી છે, લેવા પટેલ છે।
એટલે લેવા પટેલ ની વસ્તી ત્યાં ઘણી છે અને એમને આશા છે કે કદાચ લેવા પાટીદારોના મતો મળે અને ક્ષત્રિયોનું જે વિરોધ છે એ જો ફલે તો એમ કે આ સીટ મને મળે. પરંતુ ત્યાં ભાજપનો પાયો ઘણો મજબૂત છે. પુરુષોત્તમ રૂપાલા એક કસાયેલા નેતા છે. એક એમને આ જે ક્ષત્રિયો અંગેની ટિપ્પણી કરી એમની ભૂલ થઈ ગઈ. નહીતર બહુ પ્રખર વક્તા છે, બહુ સારું બોલે છે, ડાયરાના માણસ છે, લોકોને હસાવી પણ શકે છે, રડાવી પણ શકે છે, સારા વક્તા છે. પરંતુ એક ટિપ્પણીમાં જે એમની ભૂલ થઈ ગઈ અને ક્ષત્રિયો એનાથી જે ઉશ્કેરાયા એનો જે રોષ છે હજુ ક્યાંય ઠર્યો નથી. રાજકોટથી આપણી સાથે જે જગદીશભાઈ જોડાયેલા છે એ આજની પરિસ્થિતિ શું છે આગળ કહેશે જ. પરંતુ અત્યારની આપણે જો વાત કરીએ તો ત્યાં ભાજપનું પલડું ભારે છે. 27,000 ને 21 લાખ જેટલા મતદારો છે, જેમાંના 35.11% છે એટલા મતદારો ગ્રામ વિસ્તારમાં છે, જ્યારે 64.89% મતદારો શહેરી વિસ્તારમાં છે. રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે. ઔદ્યોગિક રીતે ખૂબ જ આગળ છે. સૌરાષ્ટ્રનું પાટનગર છે અને આ શહેર છે એ ઘણા બધા કસાયેલા રાજકારણીઓના ભૂતકાળમાં એણે આપ્યા છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે સીએમ બન્યા ત્યારે પેટા ચૂંટણીમાં રાજકોટથી જ જીત્યા હતા. એટલે આ શહેર છે એનું રાજકીય રીતે ખૂબ જ મહત્વ છે, કેમ કે સૌરાષ્ટ્રનું સૌથી એક મહત્વનું થાણું છે એ રાજકોટ છે. જી બિલકુલ, ચોક્કસથી. જગદીશભાઈ, આપ એ જણાવો કે ક્ષત્રિયોનું અસંતોષ અત્યારે પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યું છે અને 19મી તારીખે એટલે કે આવતીકાલે જો પરસોત્તમ રૂપાલા ફોર્મ પાછું નહીં ખેંચે તો તેના પ્રત્યાઘાતો રાજ્યમાં અને રાજકોટની બેઠક પર તમારા મત મુજબ કેવા પ્રકારના પડશે? એક શબ્દમાં કહીએ તો ઘેરા. પણ સ્થિતિ કેવી છે બેન? यूं ही हमारा मुश्किल है गुजारा, तुम्हें गुस्सा नहीं आता, हमें प्यार नहीं आता. ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજને મનાવતા નથી આવડતો અને ક્ષત્રિય સમાજ તો સ્વાભાવિક જ છે, તો ઝૂકવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો, એના લોહીમાં નથી. ખેર, અત્યારે સ્થિતિ એવી છે, જે આજે સવારે આપણે કહું નવજીવન ન્યૂઝ એટલે પ્રશાંત દયાળ કરીને જે વરિષ્ઠ પત્રકાર છે, એની એક ટોક શો માં એને કીધું કે અમને એવી માહિતી મળી છે કે પરસોત્તમ રૂપાલા ખુદ વિથડ્રો કરે. બરાબર છે, આ વાત એને કરી એટલે ખાસી ચર્ચામાં ટૂંકમાં રાજ્યભરમાં આ વાત આવી. પરંતુ જેમ એના સૂત્રોએ એને એવી વાત કરી છે, અમારા સૂત્રોએ પણ અમે જે કામે લગાડ્યા તો એમાં એવી વાત છે કે પરસોત્તમ રૂપાલા એ વિથડ્રો તો નહીં કરે, પરંતુ એ સંમતિ મેળવશે. ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ જે છે એ હજી સંકલન સમિતિ સહિતની જેટલા ક્ષત્રિય સમાજની હસ્તીઓ છે એની સાથે બેઠક ઉઠક કરીને એવો રાજીપો લઈને, એટલે કે ક્ષત્રિય સમાજના રાજીપા સાથે એની સાથે વેર બંધાય, એની સાથે ડખો થાય, હવે આખા રાજ્યમાં પ્રસરે, ઇતર રાજ્યમાં થાય, એવી કોઈ વ્યવસ્થા ન થાય એની કાળજી સાથે ક્ષત્રિય સમાજ સાથે સંકલન જાળવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. અને એટલે આજની તારીખે અત્યારે જયારે કમસે કમ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે પરસોત્તમભાઈ ફોર્મ પાછું ખેંચી લેશે એ વાત અત્યારે નથી, પરંતુ આ સ્થિતિ જે આખી અત્યારે રાજકોટ બેઠક ઉપરની છે એ T20 ના છેલ્લા ઓવરની સ્થિતિ જેવી છે કે યોર્કરમાં બોલ્ડ થઈ જાય અને કોઈ સારો ખેલાડી હોય ધોનીની જેમ હમણાં 3 હેટ્રિક મારી સિક્સરની, એવી રીતે સિક્સર ફટકારે તો 2માંથી 1 જીતે. સવાલ બંને તરફ એવો છે, ક્ષત્રિય સમાજ તરફ પણ એવો છે અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પણ એવો છે. આ ચરમસીમાએ ક્ષત્રિય સેના એટલે તડપી રહી છે. બંને સ્થિતિ આ મુજબની છે. એમાં કોંગ્રેસને અત્યારે બોનસમાં તમે જો કહું તો એને મોહન થાળ મળી ગયો છે. પણ જેમ ભાઈ સાહેબે વાત કરી બરાબર જ છે, પેલા લડવાની ના પાડી હતી, પછી મોકો જોઈને હા પાડ્યા પછી પણ જે જ્ઞાતિગત સમીકરણો છે એની બધે જ ચર્ચા થાય છે. પણ હું આપને કહી દઉં, અત્યારે રાજકોટમાં એક જ સમીકરણ, એક જ મુદ્દો, એક જ એજન્ડા, એક જ વાત ચાલી રહી છે. પરસોત્તમભાઈ ટકે છે કે જાય છે, ધેટ્સ ઓલ. જો ટકે છે તો ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જવાનો 101% વાત છે, અને જો ન ટકે તો વળી ઓર એક મુસીબત થવાની છે, અને એ મુસીબત પણ બહુ રમૂજી થવાની છે. કારણ કે
અત્યારે જે પરેશભાઈ ધાનાણીને અમરેલીથી લઈ આવ્યા એ ભારતીય જનતા પાર્ટીની ટીમ કોંગ્રેસનું એક ધડો, એમાં અહીંયા જેટલા માથા એટલી ટીમ છે, તો એમાંની એક ટીમનો એક ભાગ જે છે અમરેલીથી પરસોત્તમભાઈ પરેશ ધાનાણીને લઈ આવ્યા. ઓકે, એ પણ શરતી છે. એટલે શરતી એવી કે જો પરસોત્તમભાઈ રૂપાલા ટિકિટમાં પાછી ન લે અને ટૂંકમાં લડે તો જ ભાઈ પરેશ ધાનાણીએ લડવાનું થાય છે. અન્યથા લલિત કગથરાએ અમરેલીમાં જાહેરમાં કીધું છે કે જો પરસોત્તમભાઈ નથી લડતા તો પરેશ ધાનાણીએ લડવાનું થતું નથી. હવે બે ઘડી માની લો અત્યારની જે સિચ્યુએશન છે, હું તમને કહું, જયારે આપણે ડિબેટ કરી છે ત્યારે કે ક્ષત્રિય સમાજ કોઈ કાળે અત્યારે તો કમસે કમ માનવા તૈયાર નથી. અને જે પ્રશાંતભાઈની સ્ટોરી છે એને ભલે અત્યારે મને ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ ના પાડી છે કે એવી કોઈ વાત છે નહીં, પરંતુ બે ઘડી માની લો કે ભાઈ પરસોત્તમભાઈ એનું વિડ્રો કરી લે, માની લ્યો, તો પછી સ્થિતિ કેવી થવાની છે કે કોંગ્રેસમાં જેને ડમી ભર્યા છે એમાં પણ અમે થોડી ખણખોદ કરી છે, તો કોઈ પાછું લડશે એવી જરૂરી નથી. કારણ કે બીજા લોકો છે, ધારો કે કોંગ્રેસમાં હું તમને નામ આપું, ડોક્ટર હેમાંગ વસાવડા દાખલા તરીકે. હવે હેમાંગ વસાવડા એ કીધું ભાઈ તમે વધેલું ઘટેલું મને આપો, એ વ્યાજબી નહીં. તમે જમવા બોલાવો તો પ્યોર થાળી આપો. થાળીમાં વધ્યું છે એટલે હાલો હવે હેમાંગભાઈ ને બેસાડી ગયો. એમ હવે પરસોત્તમભાઈ પરેશભાઈ નથી લડતા એટલે આલ્યો ટિકિટ તમને, તો એવી ટિકિટની મારે જરૂર નથી એવું અમને સૂત્રોએ કીધું છે. હેમાંગ વસાવડા જાહેરમાં જે કહે તે, પરંતુ જાણવા મળ્યું છે. હવે બાકીના જે કદાચ હોય તો કઈ જેને ડમી ભર્યું છે એમાંનું નામ તો આ એક જ છે ને બીજા કોઈ એક વ્યક્તિનું નામ છે, તો એ બીજા વ્યક્તિ તો એટલે એટલા બધા પોપ્યુલર નથી હોતા. તો સવાલ એ છે કે કોણ કોને ટેકો આપશે, કારણ કે અહીંયા 6-7 જૂથ છે. એક લલિત કગથરાનું જૂથ છે, હેમાંગ વસાવડાનું જૂથ છે, રાજગુરુનું જૂથ છે, વિક્રમ સોરાણીનું જૂથ છે, ગાયત્રીબાઈ જાડેજાનું જૂથ છે, તો કોણ, અને મહેશ રાજપૂતનું જૂથ છે. હવે આ કોંગ્રેસમાં અત્યારે રાજકોટ શહેરના જ લાગે તો 5-6 જૂથ છે. પરેશભાઈ ધાનાણી કોના આધારે જીતશે, એક વાત. બીજું, એને અત્યારે લેવા પાટેલના એના વડા જે છે નરેશભાઈ પટેલ, એની સાથે એક બંધ બારણે બેઠક કરી. નરેશભાઈને દર ચૂંટણીએ બંધ બારણે બેઠક કરવાની ટેવ છે. એ આ ભારતીય જનતા પાર્ટીના હોય ઉમેદવાર કે આમ આદમીના હોય કે કોંગ્રેસના હોય, પણ એને કારણે પરેશ ધાનાણી જો માનતા હોય કે 3.5 લાખ જેટલા પાટીદારો એટલે કે લેવા પાટીદાર છે, 1.5 લાખ જેટલા જે છે કડવા પાટીદાર છે, તો એ બધાનો સહયોગ મને મળી રહે તો એ પરેશભાઈ ધાનાણીની થોડીક મિસ્ટેક ગણાય. રાજનીતિક રીતે કહું છું, બધા જીતે હારે તો ચૂંટણીમાં જે ઉભા હોય ને જે થવું એના ભાગમાં હોય થાય. પરંતુ હવે આપને કહી દઉં કે નરેશભાઈ પટેલ કે એટલે આખો સમાજ વળી જાય એવું જરૂરી નથી બેન. જી બિલકુલ, રોચક પરિસ્થિતિમાં અત્યારે મુકાણી છે આખી બેઠક. જી બિલકુલ, અને હજુ પણ એ બેઠક સળગી રહી છે. પ્રફુલભાઈ, આપ જણાવો કે આ બેઠકમાં આવતી વિધાનસભા જે વિસ્તાર છે 7, તેની હાલની પરિસ્થિતિ શું છે અને 2022ની ચૂંટણીના જે પરિણામો હતા તે આ વખતની ચૂંટણીમાં કેવા પ્રકારની અસર છોડશે? આ લખમાં 7 બેઠકો જે વિધાનસભાની છે એ રાજકોટ લોકસભાની બેઠકની નીચે આવે છે, પરંતુ આમાં 7-7માં ત્રિપાખ્યો જંગ હતો. ભાજપ પણ હતી, કોંગ્રેસ પણ હતી ને આમ આદમી પાર્ટી પણ હતી. પરંતુ 4 બેઠકો એવી છે કે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતોનો સરવાળો કરો તો ભાજપને જીતેલા ઉમેદવાર કરતા વધારે થાય છે. આ બહુ જ આમાં એક રસપ્રદ અને એક વિશ્લેષણની દ્રષ્ટિએ મહત્વનો ભાગ છે. ટંકારા જે મહત્વની બેઠક છે એની વાત કરીએ તો ત્યાં દુર્લભજી દેવથરિયા ભાજપમાંથી ચૂંટાયા હતા. એમને 83,274 મત મળ્યા હતા. એમની સામે લલિત કગથરા કોંગ્રેસના હતા, એમને 73,018 મત મળ્યા હતા. જ્યારે ભાજપના સંજય પટેલ હતા, એમને 17,834 મત મળ્યા હતા. આ બેઠકમાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતો ભેગા કરો તો ભાજપના 83,000થી વધી જાય છે. બીજી જે બેઠક છે એ વાંકાનેરની છે, જ્યાં જીતેન્દ્ર સોમાણી છે ભાજપના, એને 80,677 મત મળ્યા હતા. કોંગ્રેસના મોહમ્મદ જાવેદ પીરજાદાને 60,722 મત મળ્યા હતા. જ્યારે વિક્રમ સોસાની જે આમ આદમી પાર્ટીમાંથી ઉભા હતા, એમને 53,485 મત મળ્યા હતા. અહીંયા ભાજપ કરતા કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીના મતો ભેગા કરો તો 33,000 મતો ભાજપ કરતા વધારે છે.
રાજકોટ પૂર્વની બેઠક છે ત્યાં ઉદય કાંગડા છે ભાજપમાંથી ચૂંટાયા હતા, એમને 86,194 મત મળ્યા હતા. ઇન્દ્રનીલ રાજગુરુ જે કોંગ્રેસમાંથી ઊભા હતા એમને 53,559 મત મળ્યા હતા. જ્યારે રાહુલ ભુવા આપમાંથી ઊભા હતા એમને 34,446 મત મળ્યા હતા. અહીંયા પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતો વધારે છે ભાજપ કરતા. રાજકોટ પશ્ચિમની વાત કરીએ તો ડોક્ટર દર્શિતા શાહ ભાજપમાંથી ઊભા હતા, તેમને 1,38,687 મત મળ્યા હતા. મનસુખભાઈ કાલરિયા કોંગ્રેસમાંથી ઊભા હતા, એમને 32,712 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના દિનેશ કુમારને 26,319 મત મળ્યા હતા. રાજકોટ દક્ષિણની વાત કરીએ તો રમેશભાઈ તિલાલા ભાજપમાંથી ઊભા હતા, એમને 1,01,734 મત મળ્યા હતા. હિતેશ ભાઈ જે કોંગ્રેસમાંથી ઊભા હતા એમને 22,507 મળ્યા હતા. જ્યારે શિવલાલ આમ આદમીના પાર્ટીના એમને 22,870 મત મળ્યા હતા. રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયા ભાજપમાંથી ઊભા હતા, તેમને 1,19,695 મત મળ્યા હતા. સુરેન્દ્રકુમાર કોંગ્રેસમાંથી ઊભા હતા, તેમને 29,175 મત મળ્યા હતા. જ્યારે વસરામભાઈ સાગઠિયા આમ આદમીમાંથી ઊભા હતા, એમને 71,201 મત મળ્યા હતા. અહીંયા પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મત ભેગા કરો તો ભાજપ જેટલા જ થઈ જાય છે. જસદણમાં કુંવરજી બાવળિયાને 63,808 મત મળ્યા હતા. કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલને 45,795 મત મળ્યા હતા. જ્યારે તેજસભાઈ ગાયજીયા આમ આદમી પાર્ટીમાંથી ઊભા હતા, એમને 27,636 મત મળ્યા હતા. અહીંયા પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે ભાજપ કરતા આગળ છે. એટલે 4 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જે મતો છે એ વહેંચાઈ ગયા હતા, જેને કારણે ભાજપનો વિજય થયો હતો. અને આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ હજુ તે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે ત્યાં કોંગ્રેસ એટલી મનભર સક્રિય નથી થઈ અને કોંગ્રેસના ઉમેદવારો છે ત્યાં આમ આદમી પાર્ટી મન મૂકીને સક્રિય નથી થઈ, એવું ચિત્ર બધી જ જગ્યાએ જોવા મળે છે. જી બિલકુલ, ચોક્કસથી. જગદીશભાઈ, આપ એ જણાવો કે ક્ષત્રિય સમાજ આંદોલન માટે આવતીકાલનો દિવસ એટલે કે 19મી તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. અને જો પરસોત્તમ રૂપાલા પોતાનું ફોર્મ પાછું નથી ખેંચતા તો આગળની જે પ્રતિક્રિયા શું હશે ક્ષત્રિય સમાજની? શું ફેઝ 2 ચાલુ થશે આંદોલનમાં? ની સંભાવના ઓર વધી જશે. એક તો આ સમાજ, મેં આપને અગાઉ કહું છું તેમ આ સમાજ જે સિંહ પ્રકૃતિનો સમાજ છે, સમાધાની વર્ણનની ફાડી ખાનારો સમાજ છે. ટૂંકમાં એ એની શૌર્યતા અને એની બહાદુરી, એની શહાદત અને એની જનૂન આ બધા માટે પ્રખ્યાત છે. એટલે જો પરસોત્તમભાઈ રૂપાલા ફોર્મ પાછું નહીં ખેંચે એ એક જ વાત નથી. જો રાજ્ય સરકાર ક્ષત્રિય સમાજને સમજાવવામાં પણ નિષ્ફળ રહેશે, પરસોત્તમભાઈનું ફોર્મ પાછું ચાલુ રાખવું હોય તો સમજાવવામાં, અને પાછું ખેંચી લે તો કોઈ પ્રશ્ન નથી. પાછું ખેંચી લે તો આખી વાત જુદી થઈ જાય. તો ક્ષત્રિય સમાજે ઓફર કરેલી છે કે પરસોત્તમભાઈ રૂપાલા નહીં, એની દીકરી, એના પત્ની, એના ભાઈ, છોકરા, કાકા, મામા, કોઈ પણ કોમળના બ્રાન્ડ ઉપર કોઈ પણ ટિકિટ આપો, પરસોત્તમભાઈને બાદ કરતા એને જંગીથી જીતાડવાની જવાબદારી અમારી. આવી તો ક્ષત્રિય સમાજે ઓફર કરી છે. હવે ભારતીય જનતા પાર્ટીની પૂંછડી ક્યાં દબાયેલી છે, અથવા તો એ શું કામ પરસોત્તમભાઈને નથી બદલાવતા, અથવા તો પરસોત્તમભાઈને બદલાવવા નહીં પાછળનું કારણ જે છે વાજિબ, અગર કોઈ કારણ હોય વાજિબ, જીદ નહીં, વાજિબ કારણ હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજના જે કોઈ દિગ્ગજો છે એને સમજાવવા જોઈએ. ગઈકાલે રાત્રે અમિત શાહે કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે અને વાવડ એવા બહાર આવ્યા છે કે અમિત શાહે એમ કીધું છે કે જે ક્ષમા યાચનાઓ ભારતીય જનતા પાર્ટીએ ભાઈ પરસોત્તમ રૂપાલાએ કરી છે એ કાફી છે. હવે એનો અર્થ એમ થયો કે એ ભારતીય જનતા પાર્ટી આ ફોર્મ પાછું ખેંચી લેખવાના મૂડમાં નથી. હવે જ્યારે આ વાત પ્રસરી ત્યારે પણ આજે ક્ષત્રિય સમાજનો ઉકળાટ ઓર વધી ગયો. અહીંયા 42-43 ડિગ્રી તાપમાન છે, એ તાપમાન ટાઢું લાગે એવી ગરમી અત્યારે ક્ષત્રિય સમાજમાં છે. અત્યારે તમને કોઈ લીંબડીમાં કિરીટસિંહ એ જયારે સુરેન્દ્રનગરના ઉમેદવાર
ચંદુભાઈ સિંહોના એક પ્રચાર માટે થઈને ટૂંકમાં નીકળ્યા કિરીટસિંહ રાણા, તો એની ગાડીને પણ અવરોધવામાં આવી અને લોકોએ વિરોધ કર્યો અને ગામે ગામ આ પ્રકારનું થઈ જ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને ગામમાં ગરવા ન દેવા અથવા તો પ્રચાર કરવા ન દેવો. હવે આ હજી તે માઇલ એટલા માટે છે કે સંભવ છે કે 19 તારીખે પરસોત્તમભાઈ વિડ્રો કરી લે, પણ બે ઘડી માનો કે વિડ્રો નથી કરતા અને સમાધાન નથી થતું. સમાધાન થાય અને વિડ્રો ન કરે તોય સારી વાત છે, સૌથી બેટર વાત તો એ છે, પરંતુ એની સંભાવના થોડીક ઓછી દેખાઈ રહી છે, જે રીતે ક્ષત્રિય સમાજનો આક્રોશ છે. તો બંને પરિસ્થિતિમાં હવે સ્થિતિ એવી સ્ફોટક બનતી જાય છે કે ગામે ગામ શેરી યુદ્ધો થશે. એનું કારણ એ છે કે આ 3 દાયકાથી તો ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકારમાં સત્તા ઉપર છે. હવે એને કારણે એના મૂળિયા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, ગામડે ગામડે એના ભારતીય જનતા પાર્ટીના લોકો તો હોવાના. હવે ગામમાં 1 થી 2 ખોડા દરબારના હોય તો એનો પ્રભાવ પાછો એટલો હોવાનો. હવે જે ભારતીય જનતા પાર્ટીમાં છે તે પ્રચારની કોશિશ કરશે અને ક્ષત્રિય સમાજ છે એ રોકવાની કોશિશ કરશે. તો થશે શું મને કહો, આપણે સમજી શકાય કે શું થાય. શેરી યુદ્ધ સિવાય કશું જ ન થાય, કારણ કે આ બંને વિપરીત પ્રકૃતિની પ્રજા છે. એમ તમને કહું, ક્ષત્રિય સમાજના ડેલે તો જોરથી ખોખારો ખાઈ નથી શકાતો સામાન્ય સંજોગોમાં, કારણ કે એ સમજે છે કે ભાઈ કેમ વધારે ખોખારા ખવાય છે. હવે આટલી મરજાદી કોમ અને આટલી મર્દાની કોમ, આટલી ઓજલ રાખવા વાળી, આટલી જેને કહેવાય ખુમારી વાળી કોમ છે, હવે એમાં કોઈ જો એવી જ્યાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરે તો શું હાલત થાય. એના માટે તેને અસ્તિત્વનો પ્રશ્ન થાય અને અસ્મિતાની લડાઈ અત્યારે ચાલી રહી છે. એટલે 100% શેરી યુદ્ધ જેવી જ સ્થિતિ સર્જાયો. એટલે રાજ્ય સરકાર આમાં તેલની ધાર જોઈ રહી છે, દૂધને પણ ફૂકીને, છાશને ફૂકીને પી રહી છે કે આ સ્થિતિ જે સંભવિત છે એ નિવારવા શું કરવું પડે. આજે કેટલાક નીતિ નિયમો જાહેર કરવામાં અમને જાણવા મળ્યું છે કે ગૃહ વિભાગે એવું કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જ્યાં કાર્યક્રમ હોય ત્યાં કાળા વાવટા ફરકાવવાની પણ મનાઈ, કાળા કપડા પહેરવાની મનાઈ, વાવટા ફરકાવવાની મનાઈ અને હશે તો ધરપકડ. હવે એ પણ એક જાતનું યુદ્ધ જ થવાનું, કારણ કે લોકો તો જો વિરોધમાં રહેશે. મેં તમને હજી કહું છું કે સૌથી મોટી વાત એ છે ક્ષત્રિય સમાજને શાંતિથી મનાવી લેવાનો જ આયામ કરવાની જરૂર છે રાજ્ય સરકારે, નહીતર આખું રાજ્ય એ અરાજકતામાં હોમાઈ શકે છે. જી જગદીશભાઈ, અહીંયા એવું પણ છે કે ક્ષત્રિય સમાજ ક્યાંય ચોખવટ નથી કરી રહ્યું કે અમે ભાજપમાં નહીં જઈશું તો અમે ક્યાં જઈશું. એ પરિસ્થિતિમાં કેવું રહેશે રાજકોટની સીટ પર? એટલા માટે બસ આ જ 2-3 નાજુક પળો કે નાજુક ક્ષણો છે જે એમ સૂચવે છે કે હજી જો રેડ કરી દો તો કાંઈક મેળ પડે એમ છે. કારણ કે સીધી રીતે તો આ સમાજ ક્યાંય માને એમ નથી, દુઃખ એને બહુ થયું છે. એટલે આપણે કહીએ ને, મોતી ભાંગું વિંધતા મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં સાંધો નહીં રેણ. આ ક્ષત્રિય સમાજનું જે હૃદય વિંધાણું છે એને રેણ કરવા માટે થઈને મમતા રૂપી જ મલમ કરવો પડે ભારતીય જનતા પાર્ટીએ. એમાં દબાણ ન ચાલે, પ્રેશર ન ચાલે, બીજું કોઈ ડિપ્લોમેટિક લેંગ્વેજ ન ચાલે. એને એની પરિભાષામાં વિનંતી સહ, શરણાગતિ સહ, સમજાવટથી પણ મનાવવું પડે. જે તમને મેં કીધું ને કે જે સારામાં સારી વાત એ છે કે કોઈ દિવસ એક ક્ષત્રિય સમાજે નથી નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં કઈ કીધું કે નથી એમ કીધું કે તો પછી અમે હજી સુધી ભારતીય જનતા પાર્ટી નહીં તો અમે ગમે એને મત આપીશું. ભાજપને મત નહીં આપી એટલી વાત છે, એટલે બીજાને આપશે એવું નથી. આ જ વાત છે કે જો હજી સમય છે 24 કલાકમાં ગમે તે થઈ શકે બેન. જી ચોક્કસ, બિલકુલ. પ્રફુલભાઈ, આપ જણાવો કે રાજકોટ અને ધંધુકાના ક્ષત્રિય સંમેલનો વિશે આપ શું કહેશો? આ પ્રથમ સંમેલન તેમનું નથી થયું, આનાથી પહેલા પણ થઈ ચૂક્યું છે સમાપનમાં. ધંધુકાનું સંમેલન ખૂબ જ સારું ગયું હતું અને ત્યારબાદ રાજકોટનું એથી પણ સારું ગયું. ત્યાંના જે પત્રકારોના અને ત્યાંના જે અહેવાલો છે એ પ્રમાણે 4 લાખ જેટલી ત્યાં સંખ્યા હતી અને 1 થી 1.5 લાખ જેટલા લોકોને રસ્તામાં રોકવામાં આવ્યા હતા. અને ત્યાં જે ભાષણો થયા એ પણ દ્રઢતાપૂર્વકના હતા, પરંતુ કોઈ જગ્યાએ આછકલાઈ જોવા નહોતી મળી કે કોઈ કાંકરી ચાલો નહોતો થયો, સંયમપૂર્વકનું હતું. અને રાજ્ય સરકારે પણ એને એક યુક્તિ વાપરીને એક ડિપ્લોમસીના ભાગરૂપે ત્યાં જે પોલીસ અમલદારો મૂક્યા હતા એ પણ મોટાભાગે ક્ષત્રિય જ મૂક્યા હતા. એટલે આખું સંમેલન છે ઘણું સારું ગયું હતું. અને જે જગદીશભાઈએ કહ્યું એ રીતે આ સમાજ છે એ સમાજને સમજાવવાનું કામ છે એ પ્રેમથી જ થઈ શકે એવું છે, કારણ કે એ લોકો વટ વચન ને વેર આ બધામાં છે એ લોકો જલ્દી ભૂલતા નથી કોઈ પણ બાબત.
એટલે અને જે એમના પર ટિપ્પણી થઈ ગઈ છે એ એમણે હૃદય ઉપર લઈ લીધેલી બાબત છે. હવે બીજી વાત કરીએ કે પરેશ ધાનાણી અને પુરુષોત્તમભાઈનો જે જંગ છે એ કેવો રહેશે એના પર જો આપણે જોઈએ તો ભૂતકાળમાં 2002માં અમરેલીની ચૂંટણી છે એ વખતે પરેશભાઈની ઉંમર 26 વર્ષની હતી અને એમણે 16,314 મતે પુરુષોત્તમ રૂપાલાને હરાવ્યા હતા અને જાયન્ટ કિલર તરીકે એ ઉપસી આવ્યા હતા. જોકે હારના કારણો બીજા પણ હતા. એક તો એ હતું કે એ વખતે ભાજપની ત્યાંની જૂથબંધી થોડી એમને નડી ગઈ હતી પુરુષોત્તમભાઈને, અને બીજું એમણે પરેશ ધાનાણી અંગે એક ટીકા કરી હતી કે આ તો દૂધ પીતું બચ્ચું છે, એ શું કરશે. આ જ વાક્ય પકડી લઈ અને પરેશ ધાનાણીએ દરેક સભાઓમાં એમ જ કહેતા હતા કે આ દૂધ પીતું બચ્ચું જ એમને હરાવશે અને એનું એ પરિણામ પણ આવ્યું. હવે પુરુષોત્તમ રૂપાલા છે એ બહુ મોટા ખેલાડી છે. એ તમે જે 1990, 1995 અને 1998 ત્રણે ચૂંટણીઓ આ પરેશભાઈની ચૂંટણી પહેલા જીત્યા હતા અને કેશુભાઈની સરકારમાં તેઓ નર્મદા અને જળ સંચય મંત્રી તરીકે એમની ફરજ બજાવી હતી અને ત્યારબાદ હજુરિયા થયા અને ફરી જ્યારે કેશુભાઈની સરકાર આવી ત્યારે એમને એ જ ખાતું આપવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઈની સરકારમાં એ કૃષિ અને સહકારિતા મંત્રી હતા અને છેલ્લે તેઓ કેન્દ્રમાં મંત્રી છે અને પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એટલે એને બહુ જ લાંબા વર્ષોનો અનુભવ છે. એટલે આ જે ફાઇટ થવાની છે રાજકોટમાં એ બહુ રસપ્રદ રહેશે. પરંતુ હજુય તે ત્યાંનાથી જે મળતા અહેવાલો છે એમાં ભાજપનો હાથ ચોક્કસપણે ઉપર રહેવાનો છે, કારણ કે ભાજપ છે એ બહુ જ મોટો ગઢ છે ભાજપનો અને એટલા જ માટે પુરુષોત્તમ રૂપાલાને ત્યાં મૂક્યા છે કે સરળતાથી જીતી લે અને પછી એમને કોઈ મોટી જવાબદારી સોંપવાનો ઈરાદો હોઈ શકે. જી બિલકુલ, ચોક્કસથી. જગદીશભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. સીટ સર્જરી અંતર્ગત આપણે ગુજરાતની 26 લોકસભા સીટો પર ચર્ચા કરી છે. કઈ સીટ પર કોનું પ્રભુત્વ છે, કયા નેતાની પકડ છે, કઈ જ્ઞાતિ પરિણામમાં પરિવર્તન લાવી શકે છે, જનતાનો મિજાજ શું છે અને બેઠક પરના સ્થાનિક મુદ્દાઓને ખૂબ જ નિકટતાથી જોયા છે અને સમજ્યા છે. તો આ સોપાનમાં બસ આટલું જ. હવે કંઈક નવું લાવીશું જે તમને જરૂરથી ગમશે, તમારા માટે રસપ્રદ રહેશે. અને હા, મંતવ્ય ન્યૂઝ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે કે મતવાળા અવસરમાં તમામ મતદાતાઓ અચૂકપણે મતદાન કરે. હું પણ કરીશ, તમે પણ કરજો. નમસ્કાર.